ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં આપણે એવું કહ્યું હતું કે કુલમ્સ લો શું છે. વી ડિસ્કસ ધેટ ઇન વર્બલ ફોર્મ, એટલે સેન્ટેન્સીસમાં આપણે એને કેવી રીતે ડિફાઇન કરીએ. તો આજે આપણે એને મેથેમેટિકલ ડિફાઇન કરશી. કુલમ્સ લો એઝ ઇટ gives an expression of force, it should be expressed in we should express it in vector form and in mathematical form. તો અહીંયા આપણી પાસે બે ચાર્જ છે. Let the position vectors from the charge q1 and q2 be r1 and r2 from O. So O is our origin. We have a charge q1 over here, અહીંયા તમને દેખાય છે, and another charge q2 over here. O origin છે, એટલે as compared to O, q1 નું લોકેશન શું છે, તો એનો રેડિયસ વેક્ટર છે r1, ઓકે, અથવા પોઝિશન વેક્ટર છે r1. સિમિલરલી q2 અહીંયા છે, તો એઝ કમ્પેર ટુ O એની પોઝિશન શું છે, તો એનો પોઝિશન વેક્ટર છે r2, બરાબર. તો r1 અને r2 જે છે એ q1 અને q2 ના રિસ્પેક્ટિવલી પોઝિશન વેક્ટર છે. નાઉ વી વોન્ટ ટુ ફાઇન્ડ ફોર્સ ઓન q1 ડ્યુ ટુ q2 and we will name this force F12, બરાબર. 2 દ્વારા 1 ઉપર લાગતો ફોર્સ, ચાર્જ 2 જે છે એ ચાર્જ 1 ઉપર જે ફોર્સ લગાડે એને આપણે F12 કહેશું. સિમિલરલી જે 1 છે એ 2 ઉપર ચાર્જ લગાડે એને આપણે F21 કહેશું, બરાબર. The vector leading from 1 to 2 is R21 and that from 2 to 1 is R12. ઓકે, તો જો અહીંથી અહીંયા તરફનું વેક્ટર લઉં આ બાજુ, તો એ થશે force due to this on this, so it will be R21, અને જો આમથી આ બાજુ લઉં તો it will be R12. ઓકે, that is નોર્મલ નોમેનક્લેચર આપણે લીધું. હવે આપણે ડિસ્કસ કરીએ કે આપણે જે પ્રીવિયસ સેક્શનમાં ભણ્યા કે ફોર્સ જનરેટેડ ઓન અ ચાર્જ due to another charge is proportional to the product of the magnitude of two charges divided by the square of distance, બરાબર. તો એ વસ્તુ આપણે મૂકીએ. સો ફ્રોમ અવર નોલેજ ઓફ વેક્ટર્સ, આપણે જે વેક્ટરની આપણને ખબર છે એના ઉપરથી એવું ડિફાઇન કરીએ કે R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1, આપણે વેક્ટર્સમાં જે ભણ્યા હતા એ મુજબ, અને R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. તો આપણે એવું બતાવી શકીએ કે એકચ્યુઅલી R12 જે છે દેટ ઇઝ ફ્રોમ 2 ટુ 1 વેક્ટર ફ્રોમ ચાર્જ 2 ટુ ચાર્જ 1 ઇઝ એકચ્યુઅલી ઇન્વર્સ ઓફ વેક્ટર ફ્રોમ 1 ટુ 2, બરાબર. તો માઇનસ R21 ઇઝ ઇક્વલ ટુ R12 એવું આપણે પ્રૂવ કર્યું. ધીસ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ વેન વી કન્સિડર ધી પોલારિટી ઓફ ધ ચાર્જીસ. એટલે આ વસ્તુ અત્યારે યાદ રાખજો કે બંને ચાર્જ છે એ બે ચાર્જ પોઝિટિવ હોય કે બે ચાર્જ નેગેટિવ હોય તો ફોર્સ રિપલ્શન હશે, અને એક ચાર્જ પોઝિટિવ અને એક ચાર્જ નેગેટિવ હોય તો જે ફોર્સ હશે એટ્રેક્શન હશે. એના માટે આપણે આ વસ્તુનો ઉપયોગ કરશું. Thus the unit vectors along the vector can be defined as, unit vector આપણે ડિફાઇન કરીએ કઈ દિશામાં ફોર્સ લાગશે. So we will have unit vector r hat 21 is equal to R21 upon magnitude of R21, R12 is equal to R12 upon magnitude of R12, and R21 is equal to magnitude of R21 is equal to R12. એટલે બેના યુનિટ વેક્ટર છે એ એમ જોવા જઈએ તો they come out to be same. Coulomb's force law between 2 point charges q1 and q2 located at r1 and r2 is expressed as, આપણે previously જોયું હતું કે it was F21 is equal to 1 upon 4 pi epsilon 0, that is the constant, epsilon 0 being the permittivity of the free space. અત્યારે આપણે એવું માનીએ છીએ કે આ બે ચાર્જીસ વચ્ચે વેક્યુમ છે એટલે આપણે એપ્સિલોન 0 યુઝ કરીએ છીએ. મલ્ટીપ્લાઇડ બાય શું હતું, ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પ્રોડક્ટ ઓફ મેગ્નિટ્યુડ ઓફ ટુ ચાર્જીસ, એટલે q1 અને q2 ઉપર આપણે રાખ્યા, and inversely proportional to the square of distance between them. તો ડિસ્ટન્સ શું છે, it is r21
હા ઈ પરમિટિવિટી એટલે શું થાય સર? અરે યાર તું હવે મારું મગજ ફેરવશો. આટલા લેક્ચર ગયા તને હવે પરમિટિવિટી તરીકે પૂછસ. ગયા વખતે પરમિટિવિટીમાં એક આખા 1 કલાકની કથા કરી દીધી. એમને વાંચીને કંઈ નથી આવતો. પરમિટિવિટી ઇઝ ઓફ ફ્રી સ્પેસ. હું બોલું છું કે ફ્રી સ્પેસની એક એવી કેરેક્ટરિસ્ટિક છે કે જેના કારણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એની અંદર કેટલો ફેલાઈ શકે એ આપણને ખબર પડે. પરમિટિવિટી આપણે ભણી ગયા, પરમિએબિલિટી ભણી ગયા, પરમિટિવિટીના એક્ઝામ્પલ ગણી ગયા. એ પછી રિલેટિવ પરમિટિવિટી આપણે જ્યારે ઓલું કેપેસિટન્સ કર્યું ત્યારે વચ્ચે આપણે રાખીએ કોઈ મટીરિયલ તો એની પરમિટિવિટી અલગ આવતી હતી. આટલા બધા એક્ઝામ્પલ કે હવે તું મને એમ પૂછશે કે પરમિટિવિટી એટલે શું? કંઈક વાંચો તો ખરા, ઘરે કંઈક વાંચો તો ખરા. 2 દિવસ અગાઉ મેં લેક્ચરમાં કરાવેલું હોય એ તું મને પાછો અત્યારે પ્રશ્ન પૂછે કે પરમિટિવિટી એટલે શું? મારા ખ્યાલથી તે જ મને એવું પૂછ્યું હતું કે સર આ તો આપણે કોન્સ્ટન્ટ મૂકી શકાય ને, ત્યારે મેં તમને કીધું તો આગલી થિયરીમાં જ આપણે જોયું કે R1 અને R2 બે પોઈન્ટ ઉપર જો આપણે Q1 ને Q2 ચાર્જ હોય તો એની બે વચ્ચે લાગતો ફોર્સ આપણે આવી રીતે ગોતી શકીએ કે F ફોર્સ ઇક્વલ ટુ K. ધીસ ઇઝ K, બરાબર. આ કોન્સ્ટન્ટ છે 1/4πε0. દેટ ઇઝ કોન્સ્ટન્ટ ફોર ધ પર્ટિક્યુલર મીડિયમ. અને અત્યારે આપણું મીડિયમ છે ફ્રી સ્પેસ ઓર વેક્યુમ ઇન્ટુ પ્રોડક્ટ ઓફ ધી ટુ ચાર્જીસ એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ સ્ક્વેર્ડ. તો આ ડિસ્ટન્સ સ્ક્વેર કર્યો આપણે. ડિરેક્શન કઈ હશે? એઝ વી આર ટોકિંગ અબાઉટ ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2, બરાબર. એટલે આપણે F21 લખીએ છીએ. સો વી વિલ પુટ હિયર R21. હવે R21 છે એની વેલ્યુ હંમેશા 1 હોય, બરાબર. ઇટ ઇઝ અ યુનિટ વેક્ટર. પણ એ મલ્ટિપ્લિકેશનના કારણે એમાં ફેર નહીં પડે, બટ ઇટ જસ્ટ શોઝ ધી ડિરેક્શન. બીકોઝ સી વેન આઈ રાઇટ Q1 Q2 અપોન R સ્ક્વેર, બરાબર, તો R સ્ક્વેર છે એ અત્યારે આપણે એનું મેગ્નિટ્યુડનો સ્ક્વેર કરીએ છીએ. ઓકે, એટલે એક વેક્ટર ક્વોન્ટિટી નથી આવતી. તો આ ત્રણ વસ્તુ સ્કેલર છે. ફોર્સ છે એ આપણને ખબર છે કે વેક્ટર છે. તો એ વેક્ટરની ડિરેક્શન કઈ હશે? એ ડિરેક્શન બતાવવા માટે આપણે અહીંયા યુનિટ વેક્ટર R21 લખીએ છીએ, બરાબર. જસ્ટ ટુ સ્પેસિફાઈ ધી ડિરેક્શન. કોની ડિરેક્શન? તો R21 ની ડિરેક્શન કઈ છે? R21 ની ડિરેક્શન છે ફ્રોમ Q1 ટુવર્ડ્સ Q2, બરાબર. આમ આપણે આ ફોર્સની વાત કરી રહ્યા છીએ, Q1 ટુવર્ડ્સ Q2. સો ધીસ ઇઝ વોટ વી ગોટ. હવે આની ઉપર આપણે થોડીક ડિટેલ ડિસ્કશન કરીએ એટલે આપણને એના બીજા રિઝલ્ટ ખબર પડે. ફોર એક્ઝામ્પલ, ધ ઇક્વેશન ઇઝ વેલિડ ફોર ઓલ સાઇન ઓર એની સાઇન ઓફ Q1 એન્ડ Q2. તમે Q1 નેગેટિવ લ્યો અને Q2 પોઝિટિવ લ્યો, Q1 પોઝિટિવ લો, Q2 નેગેટિવ લ્યો, બે નેગેટિવ લ્યો કે બે પોઝિટિવ લ્યો, દેર બી 4 કોમ્બિનેશન્સ. એ ચારે કોમ્બિનેશન માટે ધીસ ઇક્વેશન વિલ હોલ્ડ ટ્રુ. ઓકે, સો ઇફ Q1 and Q2 are of same sign, that is either both positive or both negative. બે પોઝિટિવ લઈએ આપણે કે બે નેગેટિવ લઈએ. F21 is along R21 which will denote repulsion. ઓકે, તો ફોર્સ સામે એક્ટ કરતો હશે. જો R21 એક્રોસ એક્ટ કરતો હોય ને તો એ રિપલ્શન છે. ઇફ ઇટ ઇઝ એક્ટિંગ ઓપોઝિટ ટુ R21 then it will be attraction, as it should be for like charges. If Q1 and Q2 are of opposite sign, that is F21 is along minus R21 is equal to R12, બરાબર. આપણે આગળ મેં તમને કીધું કે આપણે R hat માઇનસ R hat 21 ઇઝ ઇક્વલ ટુ પ્લસ R hat 12 પ્રૂવ કરીએ છીએ ને એ આપણને આગળ જરૂર પડશે કે જ્યારે આપણે બંને ટાઈપના ચાર્જીસની પોલારિટી જ્યારે અલગ અલગ કરશું ને ત્યારે આપણું એક્સપ્રેશન જે આપણે આન્સર આવશે ફોર્સનો એ એટ્રેક્શનનો આવશે કે રિપલ્શનનો આવશે. કેમ ખબર પડે? કેમ કે એ ફોર્સ છે ને એનો મેગ્નિટ્યુડ સરખો જ હોય પણ ડાયરેક્શન ખાલી ઊંધી હોય. જો બે નેગેટિવ હોય તો ફોર્સ ઇઝ એક્ટિંગ સચ દેટ ઇટ ટેક્સ ધી ચાર્જીસ, pushes the charges away from each other, એટલે રિપલ્શન કહીએ આપણે, બરાબર. પણ જો બે અનલાઇક ચાર્જીસ હોય તો બે એકબીજાને ખેંચે, અટ્રેક્શન હોય. એનો મેગ્નિટ્યુડ એટલે એ ફોર્સની તાકાત એક સરખી હોય પણ ફેર ક્યાં પડે છે? ખાલી તો દિશામાં, ડિરેક્શનમાં. જો બે
દૂર લઈ જાય એવા ફોર્સીસ હોય then it is repulsion, બે નજીક લાવે એવા હોય then it is attraction. Okay, as expected for unlike charges, so we will have attraction if we have unlike charges, minus plus or plus minus. Thus we do not have to write separate equations for cases of like and unlike charges. આપણે જે r hat 1 2 અને r hat 2 1 એવું મૂકીએ છીએ એનું રીઝન જ એ છે કે આપણે એક જ ઇક્વેશનથી બધી સિચ્યુએશન્સને સોલ્વ કરી શકીએ. ઓકે, તો ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારે સાઇન છે એ સાચી લખવાની છે, માઇનસ કે પ્લસની. નાઉ the force 1 2 on charge q1 due to q2 is obtained from equation 1 3 just by interchanging 1 and 2. આનો મતલબ શું થાય? તો આગળ આપણે ઇક્વેશન કેવું મળ્યું આપણને કે it was F21, that was the force due to charge q1 on q2. This is q1 on q2 એ આપણે આગળ ડિરાઈવ કર્યું. સો ઇટ વોઝ F21 ઇઝ ઇક્વલ ટુ કે, હું 1/4π0 બદલે કે લખી દઉં છું, q1 q2 upon r21 squared into r hat 21. Okay, so now what happens is that કે આ r21 છે ને એને આ r12 હરખા જ છે. જો પાછલો ડાયાગ્રામ જુઓ, જો આમાં જુઓ તો આ ડિસ્ટન્સ જે છે એ r21 છે, તો r21 છે ને એ જ r12 છે, સેમ ડિસ્ટન્સ છે. ઓકે, ઇટ ઇઝ સેમ, આ જ છે, બે વચ્ચેનું સેપરેશન જ છે. સો વોટ હેપન્સ ઇઝ દેટ if we write the equation of force on charge q1 due to q2, તો હવે આપણે એવું કરીએ તો કે q2 છે એનાથી q1 ઉપર કેટલો, આપણે પહેલા શું ગયું કે q1 છે એ q2 ઉપર કેટલો ફોર્સ લગાડે છે, તો સિમિલરલી એવું તો થવાનું કે q2 છે એ પણ q1 ઉપર કંઈક ફોર્સ લગાડશે, તો એ ફોર્સ કેટલો થાય? એ ફોર્સને આપણે નામ આપશું F12. ઓકે, અને આ ઇક્વેશનમાં ખાલી આપણે 2 અને 1, અહીંયા 2 1 અને અહીંયા 2 1 ને ખાલી 1 2 થી ઇન્ટરચેન્જ કરી નાખવાના. જો એ કર્યું છે F21 તો અહીંયા F12 થઈ ગયું, 1/4π0 that is k, it doesn't change. q1 q2 that remains same, q1 q2 કરો કે q2 q1 કરો. અહીંયા હતું r21 સ્ક્વેર્ડ હતું, એની બદલે અહીંયા શું થઈ ગયું r12 સ્ક્વેર્ડ ઇન્ટુ r hat 12, r hat 21 અહીંયા હતું. પણ અહીંયા એક ફેર આવ્યો કે r hat 21 છે ને ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ r hat 12, એટલે ફાઇનલી શું થશે કે F12 will be equal to minus F21. Okay, so both forces obviously they will be opposite, બે સામા સામા જવાના, and thus Coulomb's law agrees with the Newton's third law. તો ન્યૂટન્સ થર્ડ લોમાં આપણે શું લખતા હતા કે we wrote force due to action was equal to minus force due to reaction. ઓકે, શું કામ? કેમ કે આ એક બોડી છે એના ઉપર હું આ લગાડું FA, this was my force due to action. Okay, this body will apply the same force in this direction. This will apply a same force in this direction. Okay, and that will be my F reaction. Okay, by Newton's third law આ બે સરખા હોવા જોઈએ, બરાબર? તો સરખા મેગ્નિટ્યુડમાં હોય તો આપણે FA નહીં ખાલી હું F લખું, F1 કહી દઉં, અને FR છે એને F2 કહી દઉં. by maintaining the direction I have to write F1 is equal to minus F2. Okay, so in vector form I can write like this, but if I want to write in magnitude form I can simply write it like this. magnitude બે સરખા હોવા જોઈએ, F1 magnitude be equal to magnitude of F2. Okay,
એમાં માઇનસ સાઇન લખવાની જરૂર નથી, કારણ કે એમાં આપણે ખાલી એની વેલ્યુની વાત કરીએ છીએ. સપોઝ કે હું 10 ન્યૂટનનો ફોર્સ લગાડું તો 10 ન્યૂટનનો ફોર્સ જ મને પાછો મળે. ઓકે, નાઉ ધીસ 10 ન્યૂટન ઇઝ ઇક્વલ, તો 10 ઇઝ ઇક્વલ ટુ 10 લખી શકું. પણ એઝ અ ફોર્સ મારે વેક્ટર તરીકે લખવું હોય અને હું મારી ડિરેક્શનને પોઝિટિવ કહું, દેન માય ફોર્સ ઇઝ પ્લસ 10F ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10F, કેમ કે સામેનો ફોર્સ છે એ ઊંધો આવે છે અને તો જ રિઝલ્ટન્ટ ઝીરો થાય ને. there is no resultant force, so it becomes zero. It can only become zero if F1 is equal to minus F2. અહીંયા સુધી ક્લિયર? હા સર. Okay, so now Coulomb's law gives the force between two charges Q1 and Q2 in vacuum. જો આવ્યું છે કે નહીં વરુણ? હા સર. This gives the force between two charges Q1 and Q2 in vacuum. If the charges are placed in matter or in the intervening space has matter, the situation gets complicated due to presence of charge constituents of matters. We shall consider electrostatics in matter in next chapter, કે જેમાં આપણે પરમિટિવિટીને દર વખતે એપ્સિલોન 0 નહીં લઈએ, because that is almost always not the case. સામાન્ય રીતે આપણે આપણી આસપાસ જો ઇલેક્ટ્રોસ્ટેટિકનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય તો ક્યારેય પરમિટિવિટી એપ્સિલોન 0 હશે જ નહીં. એપ્સિલોન 0 ઇઝ અ સ્ટાન્ડર્ડ વેલ્યુ અથવા આઈડિયલ કન્ડિશન છે કે જે સ્પેસમાં કે એમાં જ સાચી પડતી હોય. બાકી તો હંમેશા કોઈક ને કોઈક મેટર ઇન ધી ફોર્મ ઓફ એર ઓર વોટર ઓર એની અધર મીડિયમ ઇટ વિલ બી ધેર. સો યુ કેનોટ ટેક એપ્સિલોન 0 ફોર દેટ, અને તમારે એને એ મીડિયમનો જે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોપર્ટી હોય એના ઉપરથી એની એપ્સિલોનની વેલ્યુ ગોતવી પડે, અથવા એ સ્ટાન્ડર્ડ તરીકે આપેલી હોય તો તમારે એને લેવી પડે. સો વી શેલ કન્સિડર ઇટ ઇન નેક્સ્ટ ચેપ્ટર, કેપેસિટન્સ ભણીએ આપણે ત્યારે. સો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ કે આમાં તમારે એક તો બીજો ઇન્ડક્શનને લાગતો છે, આપણે નથી લેતા. નાઉ બે ચાર્જ જો હતા તો બે ચાર્જ માટે આપણે જોઈ લીધું કે શું કરી શકાય. ઇફ દેર આર ટુ ચાર્જીસ દેન વી કેન find out what will be the force that is produced on first charge due to second charge and on second charge due to the first charge. What if a system has 3 charges or more than 3, say 100 charges or 5000 charges or say 1 million charges, તો શું થાય? તો એ ફોર્સ આપણે એક સિમ્પલ પ્રિન્સિપલ લગાડી અને સોલ્વ કરી શકીએ. When we know how to find out force between two charges, it is very easy to find out forces between multiple charges. બરાબર? કેવી રીતે? તો એક સિમ્પલ વસ્તુનો આપણે ઉપયોગ કરશું જેને આપણે કહીએ છીએ સુપરપોઝિશન પ્રિન્સિપલ. તો સુપરપોઝિશન પ્રિન્સિપલ આપણને શું અલાઉ કરે છે? તો એકદમ સિમ્પલ સિચ્યુએશન તમને કહી દઉં કે સપોઝ કે આપણી પાસે અત્યારે 3 ચાર્જ છે, Q1, Q2 અને Q3. ઓકે, આ ઓરિજિન છે, ઓરિજિનથી Q2ની પોઝિશન છે, પોઝિશન વેક્ટર R2 છે, Q1નો એઝ યુઝ્યુઅલ R1 છે અને Q3નો છે એ R3 છે. ઓકે, તો હવે આપણને એ ખબર છે કે જો બે જ ચાર્જ હોય Q1 ને Q2 તો કુલમ્સ લો કેવી રીતે લાગે. બે ચાર્જ I હોઈ શકે, Q1 અને Q3, તો ઇટ ઇઝ ઇઝી ફોર અસ કે હાઉ ટુ અપ્લાય કુલમ્સ લો. મે બી ધી ટુ ચાર્જીસ આર Q2 એન્ડ Q3, then also it is very easy for us to apply Coulomb's law. બરાબર? પણ જો આ આપણને આવડે છે તો મલ્ટિપલ ચાર્જીસ માટે સિચ્યુએશન એટલે ઇઝી થઈ જાય છે કેમ કે Coulomb's law કેન બી યુઝડ અપ્લાઈંગ ધી સુપરપોઝિશન પ્રિન્સિપલ. તો સુપરપોઝિશન પ્રિન્સિપલ શું કહે છે કે જો તમારી પાસે 3 ચાર્જ છે કે 6 છે કે 10 છે, ગમે એટલા છે, તો એની ચિંતા નહીં કરવાની. મારે શું કરવાનું? પહેલાં Q1 અને Q2 વચ્ચેનો જ ફોર્સ ગોતવાનો, એ ટાઈમે Q3ને ભૂલી જવાનું. બરાબર? તો Q1 Q2નો જે ફોર્સ મળ્યો એને હું લખીને સાઈડમાં રાખી દઉં. પછી મારે શું કરવાનું? Q1 અને Q3 વચ્ચેનો ફોર્સ ગોતવાનો, Q2 ભૂલી જવાનું. Q1 અને Q3નો જે મને ફોર્સ મળે એને પણ હું લખીને રાખી દઉં. ઓકે, પછી Q1ને ભૂલી જવાનું અને Q3 અને Q2 વચ્ચેનો ફોર્સ ગોતવાનો. બરાબર? એ ફોર્સ મળે એને હું લખીને સાઈડમાં રાખી દઉં. તો હવે શું થયું કે જો મારી પાસે 3 ચાર્જ પાર્ટિકલ્સ હતા, then there will 3 different forces. Actually there will be 6, પણ આપણે અત્યારે સિમ્પલ કરીએ કેમ કે બાકીના તો ઊંધા એટલે સરખા જ હશે. સો force between Q2 and Q1, then force between Q1 and Q3, and then force between Q2 and Q3.
તો 3 પોસિબિલિટીઝ છે, 3 ડિફરન્ટ ફોર્સીસ હશે. આ ત્રણે ફોર્સની વેલ્યુ લઈ લેવાની. એ વેલ્યુ લેતી વખતે ત્રીજો જે ફોર્સ છે એને ભૂલી જવાનો. જેમ કે મેં શું કીધું તમને કે Q1 અને Q2 ની તમે વાત કરો ને, અથવા Q1 Q2 વચ્ચેનો ફોર્સ ડિરાઈવ કરતા હોય ત્યારે Q3 ને કન્સિડર જ નહીં કરવાનો. ધીસ ઇઝ નોન એઝ એપ્લિકેશન ઓફ સુપરપોઝિશન થિયરમ. સુપરપોઝિશન થિયરમ શું કહે છે કે મલ્ટિપલ વસ્તુઓને એડ કરવાની હોય ત્યારે ઇન્ડિવિજ્યુઅલ બે વસ્તુને એડ કરતું જવાનું, બાકી બધીને ઇગ્નોર કરવાની. ઓકે, અને છેલ્લે પછી બધાને પાછું એડ કરી દેવાનું, એટલે તમને રિઝલ્ટન્ટ મળી જાય. એટલે જ્યારે હું Q1 Q2 વચ્ચેનો ફોર્સ ગોતું છું ત્યારે હું Q3 છે એને ભૂલી જ જાઉં છું. પછી Q1 Q3 નો ગોતું છું ત્યારે આઈ ડોન્ટ કન્સિડર Q2 being present or not, and then I finally go for Q2 and Q3, અને ત્યારે હું Q1 અહીંયા છે જ નહીં એવું માનું છું. આ ઇન્ડિવિજ્યુઅલી બબેના પેરમાં આપણને જે ફોર્સ મળ્યા એ ત્રણેય ફોર્સનો એલ્જિબ્રિક સમ કરીએ એટલે આપણને રિઝલ્ટન્ટ ફોર્સ મળી જાય કે આ ત્રણના કારણે રિઝલ્ટન્ટ ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે. ખાલી એક જ લાઈનનો ગોતી લેવાનો, એક જ લાઈનનો, એક જ, હા બસ, ગમે તે બેનો, એક લાઈનનો નહીં, ગમે તે બેનો. અને બે વચ્ચે એક સીધી લાઈન તો બનવાની જ, ગમે તે બે પોઈન્ટ વચ્ચે એક સ્ટ્રેટ લાઈન તો બને જ. તો Q2 Q1 નું પહેલા ગોતી લો. હા, પછી બધે છેલ્લે એડ કરી દેવાના. તો આપણે જોઈએ કે જે રીતે આપણે એઝ સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ આપણે આને, જ્યાં અમે સિમ્પલ તમને એક્સપ્રેશન આપી એને સાયન્ટિફિક ફોર્મમાં કેવી રીતે એક્સપ્રેસ કરીએ. સો કન્સિડર અ સિસ્ટમ ઓફ સ્ટેશનરી પોઈન્ટ ચાર્જીસ. સ્ટેશનરી મીન્સ ધીસ ચાર્જીસ આર નોટ મૂવિંગ. પોઈન્ટ ચાર્જીસ Q1 Q2 Q3 અપ ટુ Qn ઇન વેક્યુમ એ આપણે રાખ્યા છે, બરાબર. ફોર કેલ્ક્યુલેટિંગ ધી ફોર્સ ઓન Q2 due to Q2 Q3 Qn we use the parallelogram law of vector addition. It is experimentally proved that force on any charge due to a number of charges is the vector sum of all the forces on that charge due to the other charges taken one at a time. The individual forces are unaffected by the presence of other charges. એટલે હું જ્યારે Q1 ઉપર Q2 કેટલો ફોર્સ લગાડે છે એ ગોતું છું ને, ત્યારે Q1 ઉપર Q3 ના કારણે કેટલો ફોર્સ લાગે છે એનો કાંઈ મતલબ નથી, બરાબર. એ આપણે ધ્યાનમાં નથી લેતા. એન્ડ ધીસ ઇઝ નોન એઝ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, બરાબર. તો આપણે શું કર્યું, Q1 છે એના ઉપર Q2 થી જે ફોર્સ લાગે છે એ આપણે ગોઈતો કયો, F12. ઓકે, તો ધીસ ઇઝ F12, આ ડિરેક્શનમાં મળ્યો. Q3 ના કારણે Q1 ઉપર કયો ફોર્સ લાગ્યો, ધીસ F13. ઓકે, Q1 ના પોતાના કારણે Q1 ઉપર ઓબ્વિયસલી 0, so we don't consider that. So what is the net force on Q1 due to these two? It will be the vector addition of F13 plus F12. પેરેલેલોગ્રામ લો ઓફ વેક્ટર એડિશન થી જો એનું એડિશન કર્યું અને આ ડિરેક્શન આપણને મળી. એવી રીતે આના માટે મને જોતી હોય તો મારે શું કરવાનું, આના લીધે આના ઉપર ફોર્સ લાગે છે એ, અને આના લીધે આના ઉપર જે ફોર્સ લાગે છે એ ગોતવાનો, અને એનું હું વેક્ટર એડિશન કરું. બાકી બધાને ધ્યાનમાં નહીં લેવાના. જ્યારે હું Q1 નો ફોર્સ Q2 ઉપર લાગે છે એ વિચારું છું ત્યારે આઈ ડોન્ટ હેવ ટુ કન્સિડર Q3. When I'm thinking about Q3 acting on Q2, I don't have to think about Q1. This technique is called principle of superposition, અને આને આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરશું. We have used this in wave optics, એમાં આપણે યુઝ કર્યો છે ઇન્ટરફિયરન્સમાં, અને એના માટે પણ આપણે સુપરપોઝિશન થિયરમ યુઝ કર્યું હતું, બરાબર. અને આમાં પણ આપણે કરશું એને. So let us look at the situation of for three charges as shown in figure alongside. So here F12 is force due to Q2 on Q1. So F12 is equal to 1 upon 4 pi, that is K, Q1 Q2 upon R12 squared into R hat 12, that is the direction of this force. R hat 12 છે, બરાબર, એની ડિરેક્શન છે. And similarly F13 will be K into Q1 Q3 upon R13 squared, that is this distance, into R13 hat. So this is the direction of force. તો આપણે આ ફોર્સ અહીંયા દોર્યો, આ ફોર્સ અહીંયા દોર્યો. રિઝલ્ટન્ટ શું થશે? Thus the total force F1 on Q1 due to Q2 and Q3 is given by F1 is equal to F12 plus F13. પણ અહીંયા યાદ રાખજો કે F12 plus F13 ને તમે સીધા એડ ન કરી શકો, બરાબર, બીકોઝ ધીસ આર વેક્ટર્સ. F13 છે એની વેલ્યુ સપોઝ કે 2 ન્યૂટન હોય, F12 છે એની વેલ્યુ સપોઝ કે 5 ન્યૂટન હોય, તો F1 ની વેલ્યુ 5 plus 2 is equal to 7 ન્યૂટન નો થાય, બરાબર, because you have a direction between them.
તો આપણે એડિશન કેવી રીતે કરવું પડે? તો આપણે એડિશન ઇન ફોર્મ ઓફ વેક્ટર્સ કરવું પડે. મેગ્નિટ્યુડ માટે આપણે આવું લખી શકીએ. ઓકે, સો R12 ઇન્ટુ R13 ધીસ વેક્ટર્સ આર ટુ બી ટેકન કેર ઓફ, અને એ તમારે આવી રીતે પેરેલોગ્રામ લોથી જ કરવું પડે. સો ધી above calculation can be generalized to a system of charges more than 3 with the help of principle of superposition. Thus the total force F1 on charge Q1 due to charges Q2 Q3 up to Qn is given by, આખું એડિશન તમે આવી રીતે કરી શકો કે F1 is equal to F12 plus F13 up to F1n, that is the force on charge 1 due to charge n. આ F1n નો મતલબ એવો થયો. F12 નો મતલબ શું થયો? ફોર્સ ઓન ચાર્જ 1 ડ્યુ ટુ ચાર્જ 2. F13 એટલે ફોર્સ ઓન ચાર્જ 1 ડ્યુ ટુ ચાર્જ 3. અને F1n શું થયું? છેલ્લું ફોર્સ ઓન ચાર્જ 1 ડ્યુ ટુ ચાર્જ n. ઓકે, અને એ બધાનું એડિશન કરીએ આપણે એટલે 1/4πε0 that is k, we can take it out common, અને પછી આપણે એને સિગ્મા તરીકે બતાવી શકીએ કે Q1/4πε0 ઇન્ટુ સિગ્મા n i is equal to 2, કેમ કે 2 થી સ્ટાર્ટ કરવાનું જો. ઓકે, Q1/r² 1i into r hat 1i, because that will be the direction of each and individual force. ઓકે, તો આ ઇક્વેશન મને કાલે કડકડાટ જોઈએ, તમારે લખીને પાકું કરવું તો લખીને પાકું કરજો, હું ગમે ત્યારે એ પૂછીશ. આમાં કઈ પ્રોબ્લેમ? ક્યાં સર આપણે આને પેલું F force on 1/2 વાળું અને બીજું આ force on 1/3. હા, છેલ્લું. એટલે આ બે ને છેલ્લું 3 ઇક્વેશન છે ઈ જ ને? હા. ઓકે સર. સો ધીસ સમ વુડ નોટ બી ધેટ સિમ્પલ, કારણ કે તમારે કંઈક આવું કરવું પડે. બરાબર, સપોઝ કે અહીંયા 3-4 પાર્ટિકલ માટે બતાવેલું છે, તો આપણે ફાઇનલ ફોર્સ છે એ કેવી રીતે મળે એ વેક્ટર સમ લેવો પડે. એટલે આની અંદર સમની અંદર આ જે વેક્ટર આવે છે એના કારણે એલ્જિબ્રિક સમ સીધો ન. હા, ઓલું હતું 3D માટે હતું. હા 3D છે. ઓકે, તો O થી Q5 Q3 Q4 Q1 Q2 એટલે 5 ફોર્સીસ માટે બતાવ્યું છે. તો દરેકે દરેક ફોર્સ છે એ કઈ દિશામાં લાગે? ફોર એક્ઝામ્પલ Q3 ને Q1 વચ્ચેનો ફોર્સ છે એ F31 આ રહ્યો. બરાબર, સો ધીસ ઇઝ F31. ધેન Q2 ના કારણે Q1 ઉપરનો ફોર્સ છે એ ક્યાં જાય? તો ઇટ બી F21. તો આ F21 છે. સિમિલરલી Q4 ના કારણે F41. સો ઇટ ઇઝ ધીસ ફોર્સ. ઓકે, અને એ બધાનો વેક્ટર એડિશન આપણે કરતા જાય. સપોઝ કે F21 અને F13નું આપણે એડિશન કર્યું તો આપણને આ ફોર્સ મળ્યો. બરાબર, બાકીના બેનું એડિશન કર્યો એટલે આ ફોર્સ મળ્યો, અને એનું પાછું એડિશન કર્યું તો વી ગોટ ધીસ ફોર્સ. અને એ બધાનું ધીમે ધીમે એડ કરતાં કરતાં જે ફાઇનલ આપણને F1 મળે, બિકોઝ F1 will be what? F1 will be the vector addition of F21, F41, F31, F51. એ બધાનું વેક્ટર એડિશન કરશું 4 ફોર્સીસનું, ત્યારે આપણને F1 મળશે. સો ઇટ વિલ બી ઇન 3 dimension. So this example I think we have done. So now comes electric field. Okay, સર ઓલો આ તમે ઓલો 3D વાળું કરાવ્યું બરોબર, હવે એના લગતા કઈ સમ આવી શકે કે ન આવી? સો ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડનો કન્સેપ્ટ આપણે લાવવો જ પડે, કેમ કે સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું કે એક ચાર્જ છે, બરાબર. હવે એ ચાર્જ છે એ એકલો જ છે ને, એનું આજુબાજુ કોઈ નથી, ધેન નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. પણ એ ચાર્જની આસપાસ કે જ્યાં કાંઈ નથી ત્યાં આપણે દૂરથી કોઈક બીજો ચાર્જ લાવીએ તો એ ચાર્જ ઉપર તરત ફોર્સ લાગે છે. ધેટ મીન્સ વોટ? કે ઓલો ચાર્જ જ્યારે એકલો પડ્યો હતો ત્યારે એ પોતાની આજુબાજુ સ્પેસમાં, પોતાની આજુબાજુની જગ્યામાં કંઈક એવું પ્રેઝન્ટ છે કે એની અંદર કોઈક બીજો ચાર્જ આવે ને તો એની ઉપર ફોર્સ લાગે છે. સમજાય છે હું શું કહું છું?
સપોઝ કે એક મેગ્નેટ તમે લ્યો, સી હું મેગ્નેટના તમને એક્ઝામ્પલ એટલે હંમેશા આપું છું કે મેગ્નેટમાં આ વસ્તુ સમજવી બહુ ઇઝી છે. એક મેગ્નેટ છે એ ટેબલ ઉપર પડ્યું છે, બરાબર, એની આજુબાજુ કાંઈ નથી, કાંઈ કરતાં કાંઈ નથી, અને ટેબલ છે એ ઓબ્વિયસલી લાકડાનું બનેલું છે, એના પર મેગ્નેટની કોઈ ઇફેક્ટ નથી, દેન ઇટ ઇઝ લાઇંગ એઝ ઇટ ઇઝ. બટ ઇફ આઈ કીપ અ પેપર પિન, એટલે કે ટાંચણી હું એ ટેબલ ઉપર રાખું, તો સપોઝ કે એ મેગ્નેટથી હું 4-5 ઇંચ દૂર રાખું તોય કાંઈ નહીં થાય. પણ એ મેગ્નેટની નજીક હું ટાંચણી લેતા જાઉં એમ કરતાં જેવી સે ફોર એક્ઝામ્પલ 1 ઇંચ નજીક આવે તો ફટ કરતી ખેંચાઈને મેગ્નેટ સાથે ચોંટી જશે, બરાબર. હવે એનો મતલબ એવો થયો કે બિફોર આઈ બોટ ધી પેપર પિન ધેર વોઝ સમથિંગ, જે 1 ઇંચની જગ્યાએ હું ટાંચણી લાવ્યો અને પછી એ મેગ્નેટ સાથે ચોંટી ગઈ, એનો મતલબ એ ટાંચણીની આવ્યા પછી મેગ્નેટે કંઈ પ્રોડ્યુસ કર્યું એવું નથી, પણ ત્યાં ઓલરેડી કંઈક હતું, બરાબર. અને એ હતું જે હતું એની લિમિટની અંદર જેવો ઓલી ટાંચણી આવી પછી એના ઉપર ફોર્સ લાગ્યો ને પછી એ મેગ્નેટ તરફ ખેંચાઈ ગઈ. ફોર એક્ઝામ્પલ ઇફ ઇટ વોઝ એન અનધર મેગ્નેટ, તો બે મેગ્નેટના મેં નોર્થ પોલ આમ રાખ્યા હોય અને બે મેગ્નેટ વચ્ચે 10 ઇંચનું ડિસ્ટન્સ રાખ્યું હોય તો ઓબ્વિયસલી આઈ થિંક નથિંગ વિલ હેપન, બરાબર. પણ એ 10 ઇંચની બદલે એ બે મેગ્નેટને જેવા આપણે 2 ઇંચ નજીક લાવીએ તો યુ વિલ ફીલ અ ફોર્સ. એક મેગ્નેટને મેં પકડી રાખ્યું હોય તો બીજાને હું આમ 2 ઇંચ લાવીને મૂકી દઈશ તો એ ધક્કો લાગીને આઘું એવું જશે, બરાબર. તો એનો મતલબ શું હતો કે ફ્રી સ્પેસની અંદર કંઈક હતું, કોઈક વસ્તુ હતી, અને એ વસ્તુ હતી એ ત્યારે જ સાબિત થાય છે કે જ્યારે હું એ વસ્તુ જેને અફેક્ટ કરે છે એવી બીજી વસ્તુ ત્યાં લઈ આવું. દેટ મીન્સ એન અનધર મેગ્નેટ ઓર અ પીસ ઓફ આયન. હું ત્યાં કાગળ લાવીને મૂકીશ તો હજી કાંઈ નહીં થાય. ઓકે, સો ધીસ ઇઝ વોટ વી કોલ્ડ અ ફિલ્ડ. ઓકે, મેગ્નેટના કેસમાં આપણે એને મેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ. ઇન ટર્મ્સ ઓફ ચાર્જ, electric charge, we call it a electric field. So this is the simplest explanation of what is an electric field. એટલે સર ઈ ઓના જેમ સિમિલર જ હોય ને ઇલેક્ટ્રિક ફિલ્ડ? સિમિલર ડિસિમિલરની વાત નથી કરતો, ખાલી એનાલોજીની વાત કરું છું. બે ફિલ્ડ સિમિલર એ ઘણી રીતે છે, અલગ એ ઘણી રીતે છે, પણ ટૂંકમાં એક મેગ્નેટ હોય અથવા તો એક ઇલેક્ટ્રિક ચાર્જ હોય એની આસપાસ કંઈક એવું છે કે જેનાથી એનો ફોર્સ છે ને એ લાગે છે. પણ એ ફોર્સ ક્યારે લાગે છે? જો મેગ્નેટની વાત કરીએ તો બીજું મેગ્નેટ અથવા કોઈ આયનનો ટુકડો કે લાવી તો, અને ચાર્જની વાત કરીએ તો બીજો કોઈ ચાર્જ બોડી લાવીએ તો, બરાબર. પણ જ્યારે આપણે એવું કંઈ નથી રાખતા then there is no way of knowing that is there something or not. તો આ વસ્તુ જે છે એને આપણે ફિલ્ડ કહીએ છીએ, બરાબર. અને એ ફિલ્ડ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ that we are going to talk about. When we place a point charge in space, it produces a field surrounding in every direction. When another charge is placed near it, the field produces a force on that charge. એટલે ફિલ્ડ બાય ઇટસેલ્ફ કેનોટ પ્રોડ્યુસ અ ફોર્સ. એ ફિલ્ડની અંદર તમે બીજો કોઈ ચાર્જ પાર્ટિકલ મૂકો ત્યારે જ ફોર્સ એક્ઝર્ટ થશે, ત્યાં સુધી એ ફોર્સ આવશે નહીં. પણ ફોર્સ કેવો હશે? ઇટ કેન બી એટ્રેક્ટિવ, ઇટ કેન બી રિપલ્સિવ. શેના ઉપર ડિપેન્ડ કરશે? ઇટ વિલ ડિપેન્ડ અપોન ધી પોલારિટી ઓફ ધી ટુ ચાર્જીસ. એટલે મેં જો ઓરિજિનલ ચાર્જ મારો પોઝિટિવ પડ્યો હતો સ્પેસની અંદર, તો એની આજુબાજુ જો હું કોઈ બીજો પોઝિટિવ ચાર્જ લાવીશ દેન વિલ હેવ રિપલ્શન. પણ જો હું નેગેટિવ ચાર્જ લાવીશ તો દેન વી વિલ હેવ એન ફોર્સ ઓફ attraction. So mathematically the field produced by a charge q at point r is given as E of r. જો r બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ હંમેશા ધ્યાન રાખજો. ફિલ્ડ છે ને એ ફિલ્ડની કોઈ વેલ્યુ નથી હોતી. એ ફિલ્ડ છે ઇટ ડિપેન્ડ્સ અપોન ધી પોઝિશન વેક્ટર, બિકોઝ ફિલ્ડ વિલ ચેન્જ એઝ યુ મૂવ ફર્ધર. એક ચાર્જ છે એ પોતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે, તો એ ચાર્જથી આપણે જેમ દૂર જશે એમ ફિલ્ડ ઘટતું જશે, જેમ ચાર્જની નજીક આવશે એમ ફિલ્ડ વધતું જશે. તો ફિલ્ડની આપણે વેલ્યુ કેમ ડિફાઇન કરશું? યુ હેવ ટુ ડિફાઇન અ પોઈન્ટ, કે તમે તમારો જે ફિલ્ડ પ્રોડ્યુસિંગ ચાર્જ છે એનાથી કેટલા આઘા આવ્યા છો, બરાબર. મેગ્નેટનું ફિલ્ડ છે એ કેમ નક્કી થાય? તો હું મેગ્નેટના પોલથી કેટલો દૂર છું એમ, બરાબર. તો ધેટ ઇઝ આર, ધેટ ઇઝ ધી વેલ્યુ ઓફ આર. ઇફ આઈ એમ વેરી નિયર ટુ ધી મેગ્નેટિક પોલ, E of r is very high. આપણે મેગ્નેટના કેસમાં B of r લખશું because magnetic field is shown by B. તો B of r will be very large, but as r increases B also decreases. So E of r is equal to 1 upon 4 pi epsilon 0 into
ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર હેટ, જ્યાં ક્યુ છે એ આપણો ચાર્જ છે, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર હેટ, વેર આર ઇઝ ઇક્વલ ટુ આર અપોન આર ઇઝ ધી યુનિટ વેક્ટર ફ્રોમ ધી પોઈન્ટ ઓફ ઓરિજિન ટુ પોઈન્ટ આર. જે પોઈન્ટ આરની આપણે વાત કરીએ છીએ એ પોઈન્ટ ઓ આપણો જે ઓરિજિન છે અથવા આપણો જ્યાં ચાર્જ રાખેલો છે ત્યાંથી એનું કેટલું ડિસ્ટન્સ છે. Now, if we have a charge q placed I think 4 minutes are remaining. If I have a charge q placed near q, then the force exerted is F is equal to 1/4πε0 q upon r square into r hat. જો આમાંથી એક વસ્તુ મને ઇમ્પોર્ટન્ટ મળે છે, આ ફોર્સ છે, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 q upon r square. એ આપણે આગળ કુલમ્સમાં ભણી ગયા કે ધીસ ઇઝ ફોર્સ અપ્લાઇડ બિટવીન ચાર્જ q એન્ડ ચાર્જ સ્મોલ q, ઓકે. પણ જો આ ફોર્સના ઇક્વેશનમાંથી હું આટલું બહાર કાઢી નાખું, દેટ મીન્સ કે નાનો ક્યુ બહાર કાઢી નાખું, તો મને આ ઇક્વેશન મળે. સો આઈ ગેટ ધ ઇક્વેશન ઓફ E. તો તમે એમ કહી શકો કે F ઇઝ એકચ્યુઅલી field E of R multiplied by Q. થાય કે નહીં? જો E ફિલ્ડ શું છે? ફિલ્ડ ઇઝ 1/4π Q by R square into R hat. ફોર્સ શું છે? ઇટ ઇઝ 1/4π Q by R square into R hat multiplied by small q. એ નાનો ચાર્જ આપણે અહીંયા મૂક્યો હોય, બરાબર? તો ફિલ્ડ multiplied by small charge will give you force. This is the most important thing to realize in this theory. કે force is nothing but field multiplied by the charge which you place in that field. કોઈ પણ ફિલ્ડની અંદર હું જે ચાર્જ મૂકું તો એ ફિલ્ડની વેલ્યુ મલ્ટીપ્લાઇડ બાય that charge will give me the force exerted on that charge. Here it should be understood that charge q also exerts a force on q. The force can be understood as the interaction of charge q with field of charge q and vice versa. If charge q is at position vector r, it experiences a force F equal to the charge q multiplied by field due to q at r. જે મેં તમને હમણાં લખીને બતાવ્યું, પણ obviously this force will be F q small q into q. પણ ઓલો ચાર્જ છે એટલે E ના ઉપર ફોર્સ લગાડવાનો છે, બરાબર? એટલે એ ફોર્સની આપણે ચર્ચા પછી કરશું. સો વી કેન હેવ F of r means force at r is equal to q multiplied by the field at r. Okay, this equation defines the unit of electric field as N upon C, that is Newton upon Coulomb. Okay, so this is one of the most important relation in electricity also, and in magnetism also we'll get the same result. Okay, તો આનાથી વધારે આપણે આવતીકાલે કન્ટિન્યુ કરશી. પ્લીઝ રીડ જ્યાં સુધી મેં આજે કરાવ્યું છે